જય હિન્દ. હજી બરાબર અવાજ આવ્યો નથી. જેવો બાળકોમાં જોશ હતો એવો વાલીઓમાં પણ હોવો જોઈએ. જય હિન્દ. હવે બરાબર. પોલીસ વાળાને બોલવાનું કે એટલે થોડી તકલીફ પડે, મને પણ ને તમને પણ. વિષય અમારો અલગ છે, પણ ખાસ ખૂબ જ સુંદર એવું આયોજન શાળા પરિવાર તરફથી. અહીંયા જે બાળકોના આપણે આ પરફોર્મન્સ જોઈએ છીએ, તો એના ઉપરથી ખરેખર આપણે સૌએ પણ શીખવું જોઈએ કે એ જેટલી ધગશથી, મહેનતથી જેટલું શીખવાનો પ્રયત્ન કરી અને અહીંયા રજૂ કરે છે, તો આપણે પણ આપણા જીવનમાં આવો જ એક અભિગમ અપનાવીએ, મક્કમતા રાખીએ અને એમની જેમ જ મહેનત કરવામાં ક્યારેય પાછીપાની ન કરીએ. એ આપણા બાળકો આપણને શીખવી જાય છે. બીજું કે ખાસ મને અહીંયા 2 મિનિટ આપી છે બોલવા માટે, તો એ 2 મિનિટ હું બાળકોને તો અત્યારે કંઈ કહેવાની જરૂર નથી, પણ એમના વાલીઓને ખાસ મારે સંદેશ આપવો છે. આજે અહીંયા આપ સૌ બેઠા છો, તો આપ સૌ માટે મારા પાસે 2 સંદેશા છે ખાસ. એ 2 વાત એવી છે, એક તો તમારું બાળક તમને જોઈને તમારું અનુકરણ કરે છે. તમારી રોજની જે દૈનિક ક્રિયા છે, તમારો સ્વભાવ છે, તમારું રોજનું જે ઘરમાં વ્યવહાર છે, એ જ જોઈને તમારું બાળક શીખે છે. એ જ જોઈને એનો સ્વભાવ પણ ઘડાય છે, એનું ઘડતર થાય છે અને એના સ્વભાવમાં કંઈક ને કંઈક તમારો અંશ આવે છે. તો બાળકના સામે એવું વર્તન કરવું જોઈએ કે એનો પણ આગળ જતા વિકાસ થાય, એને કંઈક શીખવા મળે, સમાજને કંઈક, પરિવારને કંઈક આપી શકે. નહીં કે આપણી નેગેટિવિટી, આપણામાં રહેલી ઉણપો કે આપણી ક્ષતિઓને, ખામીઓને જોઈને એ બાળકમાં પણ ખામીઓ, ક્ષતિઓ અને ઉણપ રહે. આપણે બાળકોની સામે એવું વર્તન કરવું જોઈએ કે એ બાળક આગળ જઈને એવું વર્તન એના બાળકો સામે કરી શકે. ખાસ કરીને એક સંદેશો એવો છે કે આપણા બાળકોની સામે આપણે કોઈ નશો નહીં કરીએ. નશા મુક્તિનું અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી, રાજ્ય સરકાર તરફથી અભિયાન ચાલે છે કે ભાઈ નશા મુક્તિ માટે આપણે ઘરેથી જ શરૂઆત કરીએ કે આપણા બાળકોની સામે નશો નહીં કરીએ તો આપણો બાળક પણ એ નશાખોરીથી દૂર રહેશે અને નશો કરતો અટકશે. આજે જે નશાની બધી છે એ એવી છે કે આતંકવાદની, જેને કહેવાય કે સમકક્ષ આ વસ્તુ અત્યારે આપણા દેશ માટે ચેલેન્જ બની ગઈ છે કે જેટલો ખતરો આતંકવાદ માટે છે એટલો જ ખતરો નશાથી છે. આપણી આવનારી પેઢી બરબાદ થાય છે, આપણો દેશનું ભવિષ્ય બરબાદ થાય છે. તો આવા નશાઓથી દૂર રહીએ, જેથી આપણે આપણા બાળકોને સશક્ત અને સમૃદ્ધ વારસો આપી શકીએ. એક બહુ સારી પંક્તિ મને યાદ આવે છે. આજની જે પરિસ્થિતિ છે એને જોઈને આપણે થોડુંક વિચારવું જોઈએ કે कैसे कैसे मंजर सामने आने लगे हैं, कैसे कैसे मंजर सामने आने लगे हैं, गाते गाते ये लोग चिल्लाने लगे हैं, गाते गाते ये लोग चिल्लाने लगे हैं. अब तो इस तालाब का पानी बदल दो, अब तो इस तालाब का पानी बदल दो, ये कमल के बेचारे फूल कुमलाने लगे हैं. આ જે બધીઓ છે, આ જે નેગેટિવિટી છે, એને આપણે બદલવાની જરૂર છે કે આપણા બાળકો કરમાઈ ન જાય, એ કુમળાઈ ન જાય, એનો વિકાસ થાય. અને બીજી એક મહત્વની વાત છે કે આપણે, મેં કીધું એમ જ કે આપણને જોઈને જ આપણા બાળકો શીખે છે. તો આપણા ઘરમાં આપણા માતા પિતા, આપણા મા બાપ સાથેનું આપણું વર્તન એવું હોવું જોઈએ કે જેવું આપણે આપણા બાળકો પાસેથી ઈચ્છતા હોઈએ ભવિષ્યમાં. આપણને જોઈને જ આપણું બાળક વર્તન કરવાનું છે, તો આપણા મા બાપ, આપણા માતા પિતાને પણ એટલો આદર આપીએ, પ્રેમ આપીએ અને એમની સાથેનું આપણું વર્તન એવું હોવું જોઈએ કે આપણું બાળક પણ શીખે કે નહીં, મા બાપ સાથે આવું વર્તન કરાય, આવી રીતે રહેવાય, એમનો આદર, ભાવ, સત્કાર એ બધું જળવાઈ રહે, તો પરિવાર પણ જળવાઈ રહેશે અને આપણા પરિવાર જળવાઈ રહેશે તો સમાજ પણ સશક્ત બનશે. તો માતા પિતાને પણ આપણે આદર આપીએ, પ્રેમ આપીએ, જેથી આપણે જો ઈચ્છતા હોઈએ કે આપણું બાળક પણ આપણને આદર, પ્રેમ, ભાવ આપે, તો આપણે આપણા મા બાપને આપવું એ જરૂરી છે મિત્રો. કારણ કે અત્યારે કરુણતા એવી છે કે સમાજમાં વૃદ્ધાશ્રમો વધતા જાય છે, મા બાપથી અલગ રહેવાની એક ટ્રેન્ડ ચાલે છે લોકોમાં કે ભાઈ અમે અલગ રહીશું, અમને નહીં ફાવે. તો આ નહીં ફાવે એ શબ્દ છે ને, એ ભવિષ્યમાં આપણે સાંભળવા માટે પણ તૈયારી રાખવી જોઈશે જો આપણું વર્તન આવું રહેશે તો. કારણ કે
એક સારી એવી પંક્તિ છેલ્લે તમને સંભળાવી હું વિરામ લઈશ કે એક માની વ્યથા છે કે હાડ નીચોવીને કર્યા હાડેતા. માએ પોતાનું હાડ, પોતાનું શરીર હાડ નીચોવીને કર્યા હાડેતા, અને મા પરણાવીને પોરસાતી, અને મા એના દીકરાને પરણાવીને પોરસાતી. હાડ નીચોવીને કર્યા હાડેતા અને મા પરણાવીને પોરસાતી. એક આલિશાન મકાનમાં પોસાય છે આલ્સેશિયન, પણ એક મા નથી પોસાતી. આપણને અલ્સેશિયન જ પોસાય છે, એની પાછળ કડાકૂટ, એની પાછળ મહેનત, એની પાછળ આપણે કેટલોય સમય વ્યર્થ કરીએ છીએ. પણ આપણા મા બાપ એમની ઉંમર પ્રમાણે, એમના એક અવસ્થા પ્રમાણે, જો એમના સ્વભાવમાં ઘણા ખરા ફેરફાર આવતા હોય એના પ્રમાણે થોડી ઘણી પણ તમને જો એના માટે થઈને મહેનત કરવી પડે તો એ નથી ગમતી. તો મિત્રો, આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવા જેવી છે, આપણા આવનારી પેઢી માટે, આપણા આવનારા ભવિષ્ય માટે. જય હિન્દ, અસ્તુ. મેં કહ્યું મારા ટ્રસ્ટીઓને કે ડાયરેક્ટ પરીક્ષા આપીને આવેલા છે એ બહુ ભેજું જુદું હોય, એટલે એમને બોલાવવું જ પડે. તો એમને આજે જે આપણને જે ટૂંકમાં વાત કરી છે એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીને એમનું ઊભા થઈને આપણે બહુમાન કરીએ. આવા પોલીસ દ્વારા આપણને કામ મળે. થેન્ક યુ સર. Thank you so much, sir. Moving forward, now we are about to witness a performance that is not just a dance, but a celebration of our pride, unity and spirit. A song that resonates with every Indian heart and showcases energy, diversity and love for our incredible nation, India Wale. So get ready to clap, cheer and immerse yourself in this electrifying performance. Let's welcome our talented students of Standard 5th and make us feel proud to be India Wale. हमारे यहाँ कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा, थोड़ा अंदाज है. ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी है जैसे है, खुद पे हमें नाज है. जाने ना हमको ये जमाना, चाहो तो हमको आज़माना. यादबाज हम, जानसाज हम, इश्कबाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले. छूटे दिल के तार से इंडिया वाले, छीने हार से इंडिया वाले. दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले. दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले. यूं तो सीधे बड़े, कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा. ओ हमको परवाह नहीं, जो भी कहता है कहने दे, जब ये भला या बुरा. जैसी भी मर्जी हो हमारी, करते हैं ऐसी होशियारी. और दिल से यार जो ने पुकार तो जान सार कर डाले, कहते हैं हमको प्यार से इंडिया वाले. छूटे दिल के तार से इंडिया वाले, छीने हार से इंडिया वाले. दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले. उंगली पे सबको नचा दे
જ્યારે સર અને મેડમ પાસેથી સ્પીચ સાંભળી એને જ કંઈક લાગતું વળગતું છે. આપણો ભારત દેશ એમ તો સંસ્કૃતિ અને કલ્ચર આપણે જે કહીએ એના માટે બહુ જ પ્રસિદ્ધ છે અને આપણે ઇન્ડિયા વાલે બી એટલા એડવાન્સ થઈ ગયા છે, 21st સેન્ચુરીમાં આવી ગયા છે. બટ એની જોડે તમને એવું લાગે છે કે આપણા મોરલ્સ, જે આપણી ડ્યુટીઝ છે એ આપણે ધીરે ધીરે ભૂલવા માંડ્યા છે? જો ખરા અર્થમાં કહું તો ધીરે ધીરે આપણી બિઝી લાઈફને લીધે આપણે આપણી ડ્યુટીઝ થોડી ભૂલવા લાગ્યા છે. અને એના માટે મારે તમને બધાને એક ક્વેશ્ચન પૂછવો છે કે આપણા ઇન્ડિયામાં કયા સ્ટેટમાં સૌથી વધારે ઓલ્ડ એજ હોમ છે? કેરેલા. આપણા ઇન્ડિયામાં કેરેલા એક એવો સ્ટેટ છે જેમાં સૌથી વધારે વૃદ્ધાશ્રમ છે અને એ સાબિત કરી શકે કે આપણે આપણી બિઝી લાઈફમાં આપણી ડ્યુટીઝ આપણે ભૂલતા થઈ ગયા છે. પહેલા તો હું એવું કહું કે આપણે એવા દેશના નાગરિકો છે જ્યાં માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ આપણે બોલતા હોઈએ છીએ. પણ હવેના સિનારીઓમાં આપણે જોઈએ તો ઘણા બધા બાળકો હવે એવા છે કે જે પોતાના મા બાપને કદાચ એમની પાસે ટાઈમના અભાવે કે કદાચ એમને પ્રેમના કચાસને અભાવે એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. અથવા તો ઘણા બધા બાળકો એવા છે કે જે પોતાના મા બાપને જસ્ટ ATM કાર્ડ સમજે છે. એ તો ખરેખર આપણી સંસ્કૃતિને ધબ્બા લાગે એવું જ કહેવાય. પણ મેં આગળ કહ્યું એ રીતે આપણે અરુંધતી મેમની સ્પીચમાં પણ સાંભળ્યું કે પૈસા આવે કે ફેસિલિટીઝ આવે, એમિનિટીઝ આવે, પણ જો પ્રેમ અને હૂંફ નહીં મળે તો એ કંઈ જ કામનું નથી. એટલે પ્રેમ જ એક એવી દવા છે કે જેનાથી બધા જ રોગો આપણે સારા કરી શકીએ. પણ આજના બાળકો અને એઝ અ પેરેન્ટ આપણે પણ થોડા એવું ભૂલતા જઈએ છીએ કે આપણને જોઈને જ આપણા બાળકો આપણી જોડે એવું વર્તન કરવાના છે. તો હવે હું એક ક્વેશ્ચન કરું કે જો આપણે આ વસ્તુ વૃદ્ધાશ્રમ આપણા દેશમાં ઘટાડવી હોય તો આપણે શું કરવું જોઈએ? કઈક રસ્તો એવો છે કે આપણે શું કરવું જોઈએ? જસ્ટ લવ our parents. કારણ કે જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ તો એને છોડવાનું મન થતું નથી. તો આપણે આપણા પેરેન્ટ્સને એટલો જ લવ કરવો જોઈએ. અને બીજું આપણે જોઈએ કે આપણા પેરેન્ટ્સ સવારે ઉઠીને આપણા માટે કેટલું કરતા હોય છે. આખી લાઈફ એ લોકો આપણા માટે સ્ટ્રગલ કરે છે. એક પણ વસ્તુની ઈચ્છા બાળક કરે તો તેને પૂરી કરવા માટે તત્પર થઈ જાય છે. પછી આર્થિક પરિસ્થિતિ હોય કે ના હોય, પણ પોતાના બાળકની ઈચ્છા પૂરી કરવા માટે તત્પર થઈ જાય છે. પણ જ્યારે એ બાળક પોતાની વ્યસ્તતાને લીધે પોતાની પ્રાયોરિટી અલગ માનીને જ્યારે આગળ લાઈફમાં વધતો જાય છે અને પેરેન્ટ્સ ધીરે ધીરે એમની ઓલ્ડ એજ તરફ ફરતા આવે છે, ત્યારે એવું થાય કે હવે આપણે થોડો પેરેન્ટ્સને ટાઈમ આપવો જોઈએ. કારણ કે ઓલ્ડ એજ હોમમાં જનારા પેરેન્ટ્સની વેદના આપણે અહીં જોશું કે કોઈ જ એક્સપેક્ટેશન રાખતા નથી આપણી પાસે. પેરેન્ટ્સ ઓનલી એક્સપેક્ટ કે આપણે એ લોકોની સાથે બેસીએ, થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ. તો એટલું તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે જ્યાંય હોઈએ, કેટલાય બિઝી કેમ ના હોઈએ, પણ આપણે દિવસમાં થોડો ટાઈમ આપણા પેરેન્ટ્સ જોડે વિતાવવો જોઈએ. અને એવી રીતે આપણે આપણા બાળકોને સંસ્કારિત કરીને
એ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ. તો એવી જ એક વૃદ્ધાશ્રમની થીમ લઈને અમારા બાળકો આવી રહ્યા છે. Have you ever visited old age home? Actually, yeah. My class went on a field trip to one last year. It was kind sad to be honest. Why is that? Well, lot of the people there seemed lonely. They were just sitting around and watching TV. No one was really talking to them. That's so true. I think it's important to remember that old people still need companionship and social interaction just like everyone else. I know, right? It makes me think how I'm going to treat my own parents when they get old. I definitely don't want them to end up feeling neglected. Me neither. I think it's our responsibility as younger generation to take care of our elders. Maybe we could start club at school that does volunteer work at an old age home. We can go play games with the residents and help them with errands. That's a great idea. We could even organize some special event for them like holiday parties or talent shows. I mean, let's talk to our teacher about it after class. Do you remember that poem that our teachers taught us last year? Yes, I remember. That was very good. Let's share it with our audience. माँ बाप जिनके बिना दुनिया में अंधेरे से छा जाता है, वो जिंदगी का एक हिस्सा नहीं बल्कि पूरी जिंदगी है. जिनके सामने कुछ कहने से पहले सोचना नहीं पड़ता, जो हर बात बिना कहे समझ जाते हैं. माँ बाप वो हस्ती है जो हमें सब कुछ देते हैं. पूरी कायनात में सिर्फ माँ बाप ही है जो चाहते हैं कि हम कामयाब हो सिर्फ अपने लिए. दुनिया के सारे रिश्ते गिव एंड टेक पर चलते हैं, पर सिर्फ माँ बाप है जो हमसे बिना कुछ लिए हमें सब कुछ दे देते हैं. So let's welcome the student of Standard 8 with a big round of applause. माँ पाली नहीं जाती, माँ की दुआ कभी खाली नहीं जाती, माँ की बात कभी टाली नहीं जाती. अपने सब बच्चे पाल लेती है बर्तन धोकर, और बच्चों से एक माँ पाली नहीं जाती. नमस्ते जी, मुझे शर्मा कहते हैं. मेरा नाम शारदा है. मैं तो बस कुछ ही दिनों के लिए ही आई हूँ. वो क्या है ना, बेटा घर की शिफ्टिंग में लगा है, तो मेरी देखभाल के लिए कोई नहीं था. अच्छा, तो क्या करता है आपका बेटा? बहुत बड़ी कंपनी में काम करता है जी. अरे फोन लगाकर पूछ तो लूं कि वो घर पहुंचा कि नहीं. हेलो बेटा. माँ मैं अभी मीटिंग में हूँ, बाद में बात करता हूँ, ठीक है? अरे बेटा, बस इतना पूछना था कि तूने खाना खाया कि नहीं. मैं कहा ना अभी मीटिंग में हूँ, बाद में बात करता हूँ. झूठा जगरैन बसेरा, साचा दर्द मेरा. मृग तृष्णा सा पिया, नाता मेरा तेरा. जो सांझ ख्वाब देखते थे नैना, बिछड़ के आज रो दिए हैं नैना. जो मिल के रात जागते थे नैना, शहर में पलके नीचते हैं. जुदा हुए कदम जिन्होंने ली थी ये कसम, मिलके चलेंगे हरदम. अब बांटते हैं ये गम. भीगे नैना जो खिड़कियों से झांकते थे नैना, घुटन बंद हो गए हैं. वो क्या है ना, सर्दी आने वाली है, तो मैं अपने बेटे के लिए स्वेटर बना रही हूँ.
जब मुझे लेने आएगा तो कितना खुश होगा मैं ये स्वेटर देखकर। क्या शारदा जी, बेकार के सपने देख रही हैं। मैं कह रही हूँ ना, मेरा बेटा ऐसा नहीं है। माँ कहाँ ना, मीटिंग में हूँ अभी, बाद में बात करता हूँ। माँ भी क्लाइंट के साथ बैठा हूँ, बाद में बात करता हूँ। माँ मैं अभी ड्राइव कर रहा हूँ, बाद में बात करता हूँ। बस इन दिनों थोड़ा बिजी चल रहा हूँ। हाँ बस 1 हफ्ते की बात है, फिर आता हूँ। माँ मैं अभी दोस्तों के साथ हूँ, इन दिनों थोड़ा बिजी चल रहा हूँ। माँ भी क्लाइंट के साथ बैठा हूँ। माँ कहाँ ना, अभी मीटिंग में हूँ, बाद में बात करता हूँ। बाद में बात करता हूँ, बाद में बात करता हूँ। जल्दी आऊँगा, बाद में बात करता हूँ, फिर आता हूँ। अरे रहने दीजिए शारदा जी, नहीं उठाएगा आपका बेटा फोन। बेटा तो मुझे आज ही यहाँ से ले जा। माँ मैं वो कह रहा था कि वो काम का प्रेशर बहुत ज़्यादा है, तो मैं कह रहा था कि आप कुछ दिन और वहाँ पे मैनेज कर लो। एक पल में अपनी जिंदगी क्या से क्या हो गई, तेरे मेरे रिश्ते को जाने किसकी नजर लग गई। तेरा मासूम चेहरा याद आएगा हर पल मुझे, तू चला जाएगा तो कौन। जरा मेरे बेटे का फोन मिला लिए। शारदा जी, शारदा जी वो फोन नहीं उठा रहा है। एक काम करिए, मेरे बेटे की फोटो ही दे दीजिए। शारदा जी, शारदा जी, शारदा जी, शारदा जी, शारदा जी। ये पहली बार नहीं हुआ है मेरे साथ। शारदा जी पहली नहीं थी जिन्होंने मेरे सामने अपना दम तोड़ा। ना जाने क्यों इतनी उम्मीदें पाल रखी थी उन्होंने। उम्मीदों से सिर्फ दर्द मिलता है। छी! ना जाने क्यों छोड़ जाते हैं बच्चे हमें दिल मरने के लिए। अरे कोई है, जाओ और चाचा जी के बेटे को लेकर आओ और कह दो कि 1 हफ्ता हो गया हो तो आ जाए और ले जाए अपना सामान, और उन्हें भी। सुनिए, लो एक गए नहीं, ये कहाँ गया? अरे नहीं भाई साहब, मैं यहाँ ज्यादा दिन के लिए नहीं आया हूँ। मैं तो यहाँ बस 7 दिन के लिए आया हूँ। मैं बस 7 दिन के लिए यहाँ रहने आई हूँ। उसके बाद मेरा बेटा आएगा और मुझे ले जाएगा। वो क्या है ना, बेटा घर की शिफ्टिंग करने में लगा है। तो मेरी देखभाल करने के लिए कोई नहीं था। नींद अपनी भुला के सुलाया हमको, आंसू अपने गिरा के हंसाया हमको। दर्द कभी ना देना उन हस्तियों को, ऊपर वाले ने माँ बाप बनाया जिनको।
performance really got everyone into it. They deserve a really big round of applause. So the show must go on. So for annual report, I would like to call her sir. Present to you the annual report for the academic year 2024-25. The journey of 1,000 miles begins with a single step. I will also begin the report with establishment of the school, with blessings from the Param Pujya Shri Ajit Yash Shuliswarji and inspiration from Pujya Shri Sanskar Yash Vijayji Maharaj Sahib. Sanskar Samruddhi School of Excellence was established in the year 2016. Our school has 4 sections, namely pre-primary, primary, secondary and higher secondary sections. Teachers as well as mentors and management of the school look after the overall development of the children of all the sections. We are happy to report that as every year, many students embark their journey of education with us and became the members of the family. We feel proud to inform you all that in March 2024 board exams, students of both the mediums performed outstandingly and made us feel accomplished. We got 100% result in 10th standard of the Gujarati medium, and for that, school was deservedly awarded Sanman Patra by District Education Office. Our school also secured 90% result in 10th standard English medium as well as 12th standard commerce, and also 85.21% in standard 12 science. Students are provided with the advanced teaching methodologies using audio-visual aids as well as through software along with the traditional methods of teaching. Our school constantly thrives to bring out various talents of the students through diverse academic activities. Many students of our school have brought laurels to the school by securing first rank in Khel Mahakumbh at Taluka and district level, along with reaching district level in various sports organized by SGFI. To inculcate good morals and values, they are taught to verses of the Srimad Bhagavad Gita. Apart from that, to awaken the religious spirits in students, knowledge of Srimad Bhagavad Gita was given by Guruji from the ISKCON Trust. Students also donate food on every Monday for the Pehli Roti Gai Ki campaign with the aim to induce the spirit of service in them. Enhancing the school's achievement, students participated in science fair and got selected at the district level. Our school got 3rd rank in Dadabai Nauroji music competition as well. Along with the academic excellence, our school made efforts for the students' co-curricular development. Successful attempt has been made through activities like spoken English, music, art and craft for the same. Elocution competition, essay writing, story writing, good handwriting, Diwali card making and Rangoli competition were also organized by the school for the development of the students. They also enthusiastically celebrated national festivals like Independence Day and Republic Day, as well as the religious traditional festivals like Raksha Bandhan, Janmashtami, Mahavir Janma Mahotsav and Navratri. School family also organized number of activities for parents like cooking without fire, matli decoration, Garba competition and Rangoli making competition, in which parents also participated wholeheartedly. Our school ensures good health of the students by having regular medical checkups and daily meditation. To inspire the students to participate in all the activities, our school gives Student of the Month and Star of the Month recognition to the students. And on behalf of the Sanskar Samruddhi School of Excellence family, we all promise to work even harder for the betterment of the students' future. Thank you. Before going, let's have a huge round of applause for our anchors of today. Neelofar ma'am, as well as Hemangini madam for doing a great job today. Let's have a huge round of applause.
Hey Siddharth. Hey Veer, do you know about India's Chandrayaan missions? Yes, Chandrayaan 1 was the first one in 2008, right? Yes. It found water on the moon. Exactly. And then Chandrayaan 2 was in 2019. It tried to land near the South Pole, but it had a rough landing. But the orbital was still working, sending data even now. True. And then Chandrayaan 3 was in 2023. Named it soft landing near the South Pole on the moon. That made India the first country in the world that landed there. Chandrayaan 3 really showed that we learn from our past missions. Absolutely. Each mission built on the previous ones. It inspires us how far India's space program has come. So let us witness the unforgettable moment of the ISRO by a very amazing performance which is going to be performed by the students of Standard 7. So please welcome them up on the stage with a huge round of applause. Thank you. साइकिल पर चली, बैलगाड़ी पर बढ़ी, जो आसमान में उड़ी, सबसे ऊंची। 22 अक्टूबर 2008 को भारतीय अंतरिक्ष अनुसंधान का पहला प्रमुख अंतरिक्ष मिशन चंद्रयान 1 लॉन्च किया गया था। इस मिशन में उद्देश्य था चंद्रमा की सतह तक पहुंचना था और विज्ञान का अध्ययन करना था। चंद्रयान 1 ने कुछ रहस्यमय चीजों की खोज की, जिसमें उपाधियों की उपस्थिति और भारतीय पदार्थों की खोज की। इस मिशन में चंद्रयान 1 ने मानव इतिहास पर पहली बार पानी की खोज की संभावना देखी। खिलखिलाती जिसमें है अपनी खुशियाँ, चांद की छलने लिए तारे चुनते हैं हम, जादुई है ये जहां। भारत ने सपना देखा अपनी किस्मत अपने हाथों लिखने का, आत्मनिर्भर बनने का। मगर अंतरिक्ष से जुड़ी जानकारी के लिए भारत को हमेशा ही दूसरे देशों पर निर्भर रहना पड़ता था। तभी शुरुआत की गई इसरो की। 22 अक्टूबर 2008 को भारतीय अंतरिक्ष अनुसंधान का पहला प्रमुख अंतरिक्ष मिशन चंद्रयान 1 लॉन्च किया गया। इस मिशन का उद्देश्य था चंद्रमा की सतह तक पहुंचना और विज्ञान का अध्ययन करना। चंद्रयान 1 ने कुछ रहस्यमय चीज़ों की खोज की। इस मिशन में चंद्रयान 1 ने मानव इतिहास में पहली बार चांद पर पानी की खोज की संभावना देखी। इसरो की इस अपार सफलता से भारत की इसरो से और भी ज़्यादा आशाएं बढ़ गई। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार कर दरियाओं को आर पार आशाएं, तूफानों को छीन के मंजिलों को छीन ले आशाएं। पहली सफलता के बाद सबको यही लगा था
अब मुश्किल नहीं कुछ भी। लेकिन इसरो की मुश्किलें अब शुरू होने वाली थी। अब बारी थी चंद्रयान 2 मिशन की। चंद्रयान 2 के लिए इसरो ने रशियन स्पेस एजेंसी से हाथ मिलाया। अब इसरो की जिम्मेदारी थी ऑर्बिटर और रोवर बनाने की, और रशियन स्पेस एजेंसी की जिम्मेदारी थी चंद्रमा पर रोवर को उतारने के लिए लैंडर बनाने की। चंद्रयान 2 मिशन को 2013 में लॉन्च करना था, लेकिन रशियन स्पेस एजेंसी अपने ही एक मिशन में फेल होने के कारण आर्थिक तंगी में आ गई। इस वजह से वो 2013 में भारत को लैंडर बना के नहीं दे पाए और चंद्रयान 2 की लॉन्चिंग को पोस्टपोन करके 2016 करा गया। लेकिन 2016 में भी रशिया लैंडर बना के नहीं दे पाए। अब भारतीय वैज्ञानिकों ने रशिया का मुंह ताकना बंद कर दिया और स्वदेशी टेक्नोलॉजी से ही लैंडर बनाने की ठान ली। 22 जुलाई 2019 में लॉन्च किया गया चंद्रयान 2। हम चंद्रमा से 2.1 किलोमीटर की दूरी पर थे, मगर तभी अचानक हमारा संपर्क चंद्रयान से टूट गया और चांद पर तिरंगा लहराने का सपना भी टूट गया। सपना जहां दस्तक न दे, चौखट थी वो आँखें मेरे दिल में जगह की खाली थी। देखा बाहर आज तेरा चेहरा है, भटकता हुआ एक बादल हूँ जो तेरे आसमां पर के ठहरा है। साथियों, हम इस तरह हार नहीं मान सकते। चलो उठो, एक बार फिर कोशिश करते हैं। मिशन चंद्रयान 3 शुरू करते हैं। हम भारतीयों की भी एक अलग ही पहचान है। हम कभी हार नहीं मानते और इसरो ने भी वही किया। देश का हौसला टूटने नहीं दिया। इसीलिए आज पूरा देश कहता है सलाम तुझे इसरो। हम सबके लिए जो जाग रहे, बस साथ हमारा मांग रहे। विज्ञान से भारत सींच रहे, इतिहास के पन्ने छाप रहे। है सलाम तुझे इसरो, है सलाम तुझे इसरो, है सलाम तुझे इसरो, है सलाम तुझे इसरो। सर, हम चंद्रयान 3 के लिए तैयार हैं, तो लॉन्चिंग शुरू किया जाए। 4, 3, 2, 1। ब्रेकिंग न्यूज, चांद की तरफ रवाना हुआ है चंद्रयान 3। क्या इस बार हमें चांद पे कामयाबी मिल पाएगी? क्या भारत चांद के उस हिस्से पे कदम रख पाएगा जहां आज तक कोई नहीं पहुंचा? 3, 2, 1। जो काम बड़ी बड़ी स्पेस एजेंसी नहीं कर पाई, वो काम आज इसरो ने कर दिखाया है। भारत का झंडा आज चांद पे लहरा रहा है और पूरे भारत देश में जश्न मनाया जा रहा है।